આજની સ્પર્ધાત્મક પરીક્ષામાં સમય ન ઘટે એ માટેની ગુણાકાર કરવાની એક શોર્ટ ટ્રીક શીખીએ. કોઈ પણ બેકી સંખ્યા માટે કોઈ પણ બેકી સંખ્યાનો 5 સાથે ગુણાકાર કરવામાં આવે ત્યારે એ બેકી સંખ્યાના અડધા કરી તેની આગળ 0 લગાડીએ એટલે ગુણાકાર સરળતાથી થઈ શકે. આપણે બાળપણથી શીખીએ છીએ 4 ગુણ્યા 5 કરીએ એટલે 20 આવશે. તો આ 4ના અડધા 2 કરી તેની સાથે 0 લગાડીએ એટલે આપણને ગુણાકાર મળી જાય. આ તો એક નાનો ગુણાકાર છે, પરંતુ હવે કોઈ મોટી સંખ્યા આપી હોય, માની લો કે આવી કોઈ મોટી સંખ્યા છે, એનો ગુણાકાર 5 સાથે કરવાનો આવે તો આપણે ગુણાકાર કરવા રહેવું એવું ન કરવું પડે. એટલે 54ના અડધા થાય 27 આપણે જાણીએ છીએ, એની સાથે મીંડું લગાડીએ એટલે ગુણાકાર તૈયાર છે. એ જ રીતે આવી કોઈ સંખ્યા લઈ લો 82 ગુણ્યા 5, તો તમને ખબર છે 82ના અડધા 41 થાય છે, એની સાથે મીંડું લગાડીએ એટલે ગુણાકાર તૈયાર. આ થઈ બેકી સંખ્યા માટેની વાત. હવે છે એકી સંખ્યા માટે. તો એકી સંખ્યા માટે એની કરતાં થોડી અલગ રીત છે. જેમ કે એકી સંખ્યા માટે 4 ગુણ્યા 5 ને બદલે આપણે આજે ઉદાહરણ લઈએ 3 ગુણ્યા 5. તો 3 ગુણ્યા 5 કરવા હોય તો આની આગળની જે બેકી સંખ્યા છે એના અડધા કરવાના અને એની આગળ 5 લગાડવાના, 0 ની બદલે 5 લગાડવાના. તો આની આગળની સંખ્યા છે 2, એના અડધા થશે 1 અને એની સાથે લગાડી દો 5 એટલે તમારો ગુણાકાર તૈયાર. આ તો નાની સંખ્યા છે, પણ આની પછીની જે મોટી સંખ્યાઓ છે એનો ગુણાકાર તમારે ન કરવો પડે એની માટે થઈને એક આ રીત. માની લો કે 81 ગુણ્યા 5 કરીએ તો 81 ની આગળની સંખ્યા છે 80, એના થશે અડધા 40 અને એને લગાડી દો 5 એટલે તમારો ગુણાકાર તૈયાર. થેન્ક યુ.